હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બટાકાની ચિપ્સ કરી તેમાંથી શાક બનાવવાના છીએ। બટાકાનું શાક તો બાળકોને વધારે ભાવતું હોય છે, તો ચાલો આપણે બનાવીએ। અહીંયા આપણે 3 મોટા બટાકા લીધા છે, તેને આ રીતે કટ કરી લેવા। પછી આપણે ચિપ્સને વઘારવા માટે એક કડાઈમાં 3 પરી જેટલું તેલ લીધું છે, તેમાં રાઈ, હિંગ, હળદર નાખી તેમાં બટાકાની ચિપ્સ નાખી લેવી। તેને સારી રીતે મિક્સ કરી લેવી અને તેમાં મીઠું નાખીને હલાવી લેવું। પછી એક થાળીમાં પાણી નાખી ઢાંકી દેવું। પાણી ગરમ થાય એટલે તે વરાળથી ચિપ્સ ચડી જશે। ચિપ્સ ચડી ગઈ છે તો તેમાં લાલ મરચું, ધાણા જીરું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી મિક્સ કરી લેવું। તેને થોડીવાર માટે થવા દેવું। શાક થઈ જાય એટલે તેની ઉપર લીલા ધાણા નાખી હલાવી લેવું। તમારું ગરમા ગરમ ચિપ્સનું શાક તૈયાર છે। તેને એક ડીશમાં લઈ સાથે રોટલી અને સલાડ પણ લીધું છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।